રોબર્ટ હુકે ઓકના વૃક્ષની છાલ કાપી અને લ્યુવિન હોકે જે માઇક્રોસ્કોપ બનાવેલું હતું, સાદું માઇક્રોસ્કોપ, તેની અંદર તેણે એ છાલનું એકદમ પતલો છેદ મૂક્યો અને સૂક્ષ્મદર્શક યંત્રમાં તેણે જોયું. તેને એવું જણાવ્યું કે ભાઈ તેની અંદર મધમાખીના મધપૂડાના જેવા ષટકોણ આકારના એવું કોઈ વસ્તુ તેને એની અંદર દેખાણી. તો કે તેણે તેને કોષ નામ આપ્યું. આ રીતે આપણે કોષની શોધ થઈ. એટલા માટે કહેવાય છે કે કોષની શોધ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા રોબર્ટ હુક. હવે આપણે ચેપ્ટર 5ની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, કોષના શબ્દનો અર્થ આપી તેની શોધ કોણે કરી હતી? તો કે મેં આગળ કહ્યા પ્રમાણે હવે તો તમને કદાચ ખ્યાલ આવી જ ગયો હોવો જોઈએ કે ભાઈ કોષની શોધ કોણે કરી હતી. તો કે રોબર્ટ હુકે જ કરી હતી. ચાલો આપણે આ સવાલનો પ્રશ્નનો ઉત્તર કઈ રીતે આપશું એ જોવાનું છે. કોષ શબ્દ એ સેલ્યુલા નામ પરથી આવેલો છે અને આ સેલ્યુલા છે એ લેટિન શબ્દ છે અને સેલ્યુલાનો અર્થ થાય છે એક નાનકડો એવો ઓરડો. રોબર્ટ હુકે કોષની શોધ કરી હતી. તેણે આ શોધ કઈ રીતે કરી હતી? તો કે તેણે એક બાટલીના બૂચને થોડુંક કાપી અને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયું. તો તેને આપણે આ પિક્ચરની અંદર જે બતાવેલું છે તે જ રીતના તેને ચોરસ ખાનાઓ જોવા મળ્યા અને આ રચનાને તેણે કોષ નામ આપ્યું. તો કે બસ આટલો જ સવાલ છે. એકદમ ઇઝી છે, કોઈ અઘરી વસ્તુ નથી. હવે આપણે જોશું ક્વેશ્ચન નંબર 2, એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવોની માહિતી આપો. આ સવાલ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને એમાં સજીવોના 2 પ્રકાર પડે છે, એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો. હવે એકકોષીય સજીવો એટલે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ આ એકકોષીય સજીવ છે એટલે તેનાની અંદર એક જ કોષ હશે અને બહુકોષીય સજીવ છે એટલે તેની અંદર ઘણા બધા કોષો હશે. હવે એકકોષીય સજીવની અંદર એક જ કોષ એ શરીરના બધા જ કાર્ય કરે છે, જ્યારે બહુકોષીય સજીવની અંદર શું થાય છે તો કે ઘણા બધા કોષો ભેગા મળીને પહેલાં તો અંગ બનાવે, અંગતંત્ર બનાવે અને પેશીઓ બનાવે. ત્યારબાદ આ બધી પેશીઓ અલગ અલગ પોતાનું અલગ અલગ કાર્ય કરે છે. જ્યારે એકકોષીય સજીવની અંદર વિભાજન દ્વારા જ સંતતિ સર્જાય છે. વિભાજન દ્વારા મતલબ કોષ વિભાજન દ્વારા જ નવી સંતતિ સર્જાય છે. અને જ્યારે બહુકોષીય સજીવમાં પણ બહુકોષીય સજીવનું નિર્માણ એક જ કોષમાંથી થાય છે. તો કે આ એક જ કોષમાંથી કઈ રીતે થાય છે તો કે આ બધું ડિટેલ આપણે આગળ ચર્ચા કરીશું ત્યારે આપણે વધારે ડિટેલમાં જશું. ઓકે. આમ દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેના જેવા જ અને તેના પ્રકારના જ કોષો સર્જાય છે. આમ બધા જ કોષો એ પૂર્ણ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ સર્જાય છે. તો કે એને આ વાક્યને આપણે સમજાવવા માટે એક આકૃતિ ડ્રો કરેલી છે, એની ઉપરથી હું સમજાવવાનો તમને પ્રયત્ન કરીશ અને હું ચોક્કસપણે કહી શકું કે તમને ખ્યાલ આવી જ જશે. એક ઉદાહરણ લઈએ તો કે આપણા શરીરનો કોષ કોઈ એક છે, આપણે એને કોઈ એક નામ આપી દઈએ કોષ એ. તો કે કોઈ જરૂરિયાત દરમિયાન એ આ કોષ જે છે એ કોષ વિભાજન થઈને 2 કોષમાં વિભાજિત થઈ ગયો. તમે જોઈ શકો છો કે ભાઈ નામ નિર્દેશન કરેલું છે કોષ એ, કોષ બી, કોષ સી. તો કે આ જે કોષ બી છે, કોષ એ, કોષ બી અને કોષ સી. તો કે આ જે કોષ બી અને કોષ સી જે છે એ કોષ એના કોષ વિભાજન બાદ નવા સર્જાયા છે. એટલા માટે કોષ બી અને કોષ સી માટે પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ કયો થયો? કોષ એ. એવી આવા અનેક કોષો આપણા શરીરની અંદર આવેલા છે. તો કે એની વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ કે આપણા શરીરની અંદર કયા કયા કોષો આવેલા છે. પહેલું છે અંડકોષ, અરેખિત સ્નાયુતંતુ, ચેતાકોષ, રુધિરકોષ, શુક્રકોષ, અસ્થિકોષ, મેદકોષ વગેરે જેવા કોષો આપણા શરીરની અંદર આવેલા છે. પ્રશ્ન નંબર 3 હવે જોવાનો છે. સજીવમાં શ્રમની વહેંચણી. તો કે શ્રમની વહેંચણી એટલે કાર્યની વહેંચણી આપણા સજીવોના શરીરમાં જુદા જુદા સજીવો જેમ કે બહુકોષીય છે, એકકોષીય છે, તેની અંદર કઈ રીતે થાય છે તે આપણે જાણવાનું છે. સજીવોના કદ અને આકાર વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. તો કે જુદા જુદા શરીરના સજીવના કદ અને આકાર જુદા જુદા હોય છે અને વિવિધ કાર્ય કરવા માટે કોષો નિશ્ચિત કદ અને આકાર ધારણ કરે છે. હવે આપણે જોવાનું છે એકકોષીય સજીવોમાં શ્રમની વહેંચણી અને બહુકોષીય સજીવોમાં શ્રમની વહેંચણી. આપણે શરૂઆત કરીએ એકકોષીય સજીવમાં શ્રમની વહેંચણી. તો એકકોષીય સજીવમાં કામની વહેંચણી કઈ રીતે થાય છે? તો કે આપણે એના માટે એક અમીબાનું ઉદાહરણ લઈએ. અમીબાનો આકાર સતત બદલાયા કરે છે અને અમીબા એકકોષી પ્રાણી છે માટે તેની અંદર જે અંગ અને પેશી અને અંગતંત્ર તો હોવાના જ નથી.
અને ત્રીજો પોઈન્ટ એ છે કે આમ દ્રવ્યનું નિર્માણ, અન્નનું પાચન અને ઉત્સર્ગ દ્રવ્ય દૂર કરવા આ બધા જ કાર્ય એક જ કોષની અંદર થાય છે. એટલા માટે આ એક કાર્ય કરવા માટે કોષની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. આમ અમીબાની અંદર એક જ કોષની અંદર જુદી જુદી અંગિકાઓને અલગ અલગ કામ સોંપવામાં આવે છે. એટલા માટે આ જે વિભાજન છે અથવા તો શ્રમની વહેંચણી છે તેને આપણે અંગિકા સ્તરીય વહેંચણી પણ કહી શકાય, કેમ કે અલગ અલગ અંગિકામાં જુદા જુદા કાર્ય વહેંચાય છે. એટલા માટે હવે એકકોષીય સજીવની અંદર શ્રમ વહેંચણી જોઈ લીધી. હવે જોઈએ બહુકોષીય સજીવમાં શ્રમની વહેંચણી. તો કે બહુકોષીય સજીવની અંદર કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થાય છે. ઉદાહરણ તરીકે આપણે મનુષ્યનું લઈએ તો કે મનુષ્યના શરીરની અંદર જુદા જુદા ભાગો હોય છે, જેમ કે હૃદય છે, જઠર, ફેફસા. તો કે આ બધા જ અંગો જે છે એ અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા છે. એક તો છે હૃદય જે છે એ રુધિરનું વહન કરે છે, જ્યારે જઠરનું કામ છે ખોરાકનું પાચન કરવું, ફેફસાનું કામ છે ઓક્સિજનનું વહન કરવું. આમ આપણા શરીરની અંદર બધા કાર્યની વહેંચણી અંગો વાઇઝ થયેલી હોય છે, એટલે જુદા જુદા અંગોને અલગ અલગ કાર્ય સોંપેલું છે. એટલા માટે આવી વહેંચણીને શું કહેવાય છે? અંગ સ્તરીય વહેંચણી. ખ્યાલ આવ્યો? આમ એકકોષીય સજીવમાં અંગિકા સ્તરે અને જ્યારે બહુકોષીય સજીવની અંદર પેશી, અંગ કે અંગતંત્ર કક્ષાએ કાર્યની વહેંચણી થયેલી હોય છે. એકકોષીય સજીવની અંદર કાર્યની વહેંચણી અંગિકાઓમાં જુદી જુદી અંગિકાઓમાં જુદા જુદા કાર્ય સોંપવામાં આવે છે, એટલા માટે તે અંગિકા સ્તરીય વહેંચણી થાય છે. જ્યારે બહુકોષીય સજીવની અંદર જુદા જુદા અંગોની અંદર જુદા જુદા કાર્ય વહેંચવામાં આવે છે, એટલા માટે તે અંગતંત્ર સ્તરીય અથવા તો અંગ સ્તરીય એ રીતે કાર્યની વહેંચણી થાય છે. પ્રશ્ન 4. શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવાય છે? તો કે મેં આગળ કીધેલું કે બહુકોષીય સજીવનો ઉદ્ભવ ફક્ત એક જ કોષમાંથી થાય છે. તો કે કઈ રીતે, તો એ આપણે આ પ્રશ્નની અંદર ચર્ચા કરીશું. ઉત્તરમાં છે એકકોષીય સજીવો ફક્ત એક જ કોષ ધરાવે છે, એટલે શરીરના બધા જ કાર્યો સ્વાભાવિક જ છે એક જ કોષમાં થવાના છે. જ્યારે બહુકોષીય સજીવો છે એ પેશી, અંગ અને તંત્ર કક્ષાનું આયોજન ધરાવે છે. આપણે હમણાં જ આગળના સવાલમાં વાત કરેલી કે ભાઈ આપણા શરીરની અંદર અંગ તંત્ર સ્તરીય, અંગ સ્તરીય બધા આયોજન હોય છે, છતાં પણ આપણા શરીરનો ઉદ્ભવ ફક્ત એક જ કોષમાંથી થયેલો છે. તો કે કેમ? તો કે એવું સમજાવવું. આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા કે જ્યારે માતાના ગર્ભાશયની અંદર શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે ત્યારે ફલિતાંડ બને છે, અને આ જ ફલિતાંડમાંથી નવા સજીવનું સર્જન થાય છે. તો કે આપણે બહુકોષીય છીએ તો આપણું સર્જન પણ ફક્ત એક જ કોષ એટલે કે ફલિતાંડમાંથી જ થાય છે. અને બીજું કે બહુકોષીય સજીવોમાં પણ જેમ કે શ્વસન છે, પ્રકાશ સંશ્લેષણ છે અને પ્રજનન છે, એ બધું જ કોષીય સ્તરે જ થાય છે. એટલે કોષોની અંદર જ શ્વસન થાય છે, પ્રકાશ સંશ્લેષણ થાય છે અને પ્રજનન થાય છે. એટલા માટે જ કહી શકાય કે ભાઈ સજીવનો બંધારણીય એકમ અને ક્રિયાત્મક એકમ કોષ છે. હવે જોવાનો છે પ્રશ્ન 5. કોષનું આયોજન કઈ રીતે થાય છે? હવે આપણે કોષ વિશે તો ઘણી બધી માહિતી મેળવી લીધી કે કોષના કાર્ય શું છે, તેનો આકાર કઈ રીતનો હોય છે, કેવા કેવા પ્રકારના સજીવોમાં કેવા કેવા કોષનો આકાર હોય છે. હવે આપણે જોવાનું છે કે કોષની અંદર શું હોય છે. તો કે કોષ શેનો બનેલો હોય છે, તેની અંદર કેવી કેવી અંગિકાઓ આવેલી હોય છે, તેની વિશે માહિતી મેળવવાની છે. કોષના રચનાત્મક ભાગોની અંદર એક તો 3 વસ્તુ હોય છે. પહેલું છે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. હવે કોષના વિવિધ કાર્ય માટે વિવિધ ઘટકો ધરાવે છે, જેને અંગિકાઓ કહેવાય છે. એટલે કોષરસની અંદર જે કોષનો કોષરસ છે તેની અંદર વિવિધ જુદી જુદી અલગ અલગ વિશિષ્ટ ઘટકો આવેલા હોય છે, જે વિશિષ્ટ કાર્ય કરે છે. તો કે આ જે વિશિષ્ટ કાર્ય કરતા ઘટકો છે એને કહેવાય છે અંગિકા. તો કે આ અંગિકાની અંદર કોણ કોણ આવે છે? તો કે કણાભસૂત્ર છે, અંતઃકોષરસ જાળ છે, ગોલ્ગીકાય છે, લાઇસોઝોમ છે અને રિબોઝોમ છે. તો કે કણાભસૂત્ર છે, શક્તિ હાઉસ છે, પછી અંતઃકોષરસ જાળ છે તે પ્રોટીન અને લિપિડનું સર્જન કરે છે, ગોલ્ગીકાય છે જુદા જુદા કાર્યમાં સર્જાયેલું છે, લાઇસોઝોમ છે તેને આત્મઘાતી કોથળી કહેવાય છે, અને રિબોઝોમ તો કે તે પણ પ્રોટીનના સર્જનમાં મદદ કરે છે. તો આ બધી જ વસ્તુ આપણે આગળ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ, એટલા માટે મજા આવશે. આપણે સાથે રહેશું તો ભણવાની પણ મજા આવશે. આમ બધી જ અંગિકા કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ આ ચારેય વસ્તુ ભેગી મળીને કોષની રચના કરે. કઈ કઈ? તો કે પહેલી છે અંગિકા, કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. આ બધી જ વસ્તુ ભેગી મળી અને કોષની રચના કરે છે.